हेलो फ्रेंड्स, सक्सेस एकेडमी में आप सबનું સ્વાગત છે। આજે આપણે સામાન્ય વીમા કંપનીના હિસાબોમાં 2018નો સમ સોલ્વ કરીશું। આરતી જનરલ ઇન્સ્યોરન્સ કંપનીની નીચે આપેલી વિગતો પરથી તેના અકસ્માત વીમા કયા છે, બંને કેવા છે, અકસ્માત વીમા વિભાગના બંને વર્ષના મહેસૂલી ખાતા તૈયાર કરો। આપણને બધી ઇન્ફોર્મેશન આપેલી છે, આપણે ચાલુ કરીએ। સૌપ્રથમ આપેલું છે મળેલ પ્રીમિયમ 16નું અને 17નું બંનેનું આપેલું છે। મળેલ પ્રીમિયમ લખી નાખીએ આપણે 8,10,000 અને અહીંયા આપેલું છે 10,10,000। ત્યારબાદ ચૂકવેલ દાવા આપેલા છે 5 લાખ અને 7 લાખ। ચૂકવેલ દાવાઓ 5 લાખ અને 7 લાખ। ત્યારબાદ સ્વીકારેલ પુનઃ વીમા પ્રીમિયમ આપેલું છે પણ કયું સ્વીકારેલ કેટલું છે 20,000 અને 30,000। 20,000 અને 30,000। ત્યારબાદ આપેલ પુનઃ વીમા પ્રીમિયમ છે 70,000 અને 80,000। ત્યારબાદ સ્વીકારેલ પુનઃ વીમા દાવા આપેલા છે 70,000 ને 60,000। સ્વીકારેલમાં છે અને દાવા છે 70,000 અને 60,000। પુનઃ વીમા વસૂલાત આપેલી છે એટલે કે આપેલ દાવાઓ છે કેટલા છે 50,000 અને 70,000। ત્યારબાદ સીધા ધંધા પરનું કમિશન આપેલું છે કેટલું આપેલું છે 44,000 અને 72,000। ત્યારબાદ સ્વીકારેલ પુનઃ વીમાનું કમિશન આપેલું છે 6,000 અને 8,000। ત્યારબાદ આપેલ પુનઃ વીમાનું કમિશન આપેલું છે 5,000 અને 10,000। ત્યારબાદ દાવા અંગેના કાનૂની ખર્ચા આપેલા છે 5,000 અને 15,000। ત્યારબાદ વહીવટી ખર્ચા આપેલા છે 85,000 અને 90,000। વહીવટી ખર્ચા 85,000 અને 90,000। ત્યારબાદ વધારાની ઇન્ફોર્મેશન આપેલી છે જેમાં 31/3/15ના રોજ ભાવિ જોખમનું અનામત 4 લાખ અને વધારાનું અનામત 1,50,000। 31/3/15 આપણે બનાવવાનું છે 16 અને 17 એ 15નું એન્ડિંગ છે એટલે 16નું શું હશે શરૂનું, તો આપણે લખી નાખીએ અહીંયા કરીએ 16નું, અહીંયા કરીએ 17નું। કેટલું આપેલું છે આપણને 4 લાખ અને વધારાનું કેટલું કીધું છે 1,50,000। એ ટોટલ કેટલું થશે 5,50,000। ત્યારબાદ જોઈએ તો કે 31/3/17, 16 અને 15ના રોજ બાકી દાવા અંગેની જવાબદારી આપેલી છે। કોને આપેલી છે? દાવા માટે। મતલબ રનિંગ યરની કઈ હશે 17 અને 16 એ રનિંગ યર માટે કેવા છે 17ના કેટલા છે 85,000 અને 16ના કેટલા છે 80,000। 17ના છે 85,000 અને 16 માટે આપેલા છે 80,000। ત્યારબાદ એની અંદર 15ના પણ આપેલા છે 75,000 એટલે ગયા વર્ષનું થશે 75,000 અને 80,000। 75,000 અને 80,000। ત્યારબાદ જોઈએ તો કે તારીખ 31/3/15, 31/3/16 અને 31/3/17 મતલબ 15, 16 અને 17નું આપેલું છે પ્રીમિયમના બાકી લેણા અનુક્રમે 50,000, 90,000 અને 1,30,000। તો 50,000 અને 90,000 એ 16 અને 17 માટે કયા થશે? ગયા વર્ષના થશે। તો ગયા વર્ષમાં લખીએ આપણે 50,000 અને 90,000। તો ચાલુ વર્ષના કયા થશે? તો કે 90,000 અને 1,30,000। 90,000 અને 1,30,000। ત્યારબાદ જોઈએ તો કે બાકી જોખમનું અનામત નિયમ પ્રમાણે રાખો અને વધારાનું અનામત છે ચોખ્ખા પ્રીમિયમની આવકના 5% જેટલું વધારો કીધું છે। જેટલું રાખવાનું કીધું હોત તો એના 5% થાત, પણ વધારો એટલે જેટલું છે એમાં પણ કેટલા ટકા 5%નો આપણે શું કરવાનો છે? ઉમેરો કરવાનો છે। ચલો તો પહેલાં એ કરી નાખીએ 8,10,000 એમાં 20,000, 90,000 પ્લસ થશે અને 70,000 અને 50,000 માઇનસ થશે એટલે આવશે 8 લાખ। હવે અકસ્માત છે બંને એણે કહી દીધું છે ઉપર જ લખેલું છે કે અકસ્માત, જ્યારે અકસ્માત હોય તો એનો રૂલ છે કે આખરનું અનામત કેટલા ટકા થઈ જાય 50%। તો આ 8 લાખના 50% એટલે કેટલા થઈ જશે 4 લાખ। હવે એણે શું કીધું છે કે વધારો કરવાનો છે 5%નો। તો જૂનું કેટલું હતું આપણું 1,50,000 હતું, 1,50,000 એમાં પ્લસ હજી કરવાનું છે કેટલા કીધા છે એણે 5%। તો કે 8 લાખના 5% કેટલા થશે? તો કે 40,000। તો 1,50,000 અને 40,000 એટલે કેટલા થશે 1,90,000। તો કેટલા આવશે 4 લાખ ને 1 લાખ એટલે 5,90,000।
તો 5,50,000 માઇનસ 5,90,000 એટલે માઇનસમાં આવશે 40,000. ત્યારબાદ હવે જો 16નું આખર હશે તો 17નું શું થઈ જાય, શરૂ થઈ જાય, તો 4,01,90,000 એટલે કેટલા થશે, 5,90,000. હવે એના આખર માટે પણ એ અકસ્માત જ છે એટલે એના માટે પણ આપણે 50% લેશું. તો 10,10,000, 30,000 ને 1,30,000નો સરવાળો, એમાંથી 80,000 અને 90,000 માઇનસ કરીએ એટલે આપણને મળશે 10 લાખ. હવે 10 લાખના 50% એટલે કેટલા થશે, 5 લાખ થશે. હવે એમાં પણ શું થશે, વધારો થશે. તો એમાં પણ વધારો કઈ રીતે થાય, કેટલો આપેલો છે આનો, 1,90,000 અને આપણે 10 લાખના 5%નો વધારો કરીએ એટલે કેટલા આવશે, 50,000. તો 1,90,000 અને 50,000 એટલે કેટલા થશે, 2,40,000. તો 5 લાખ ને 2 લાખ એટલે 7,40,000. તો 5,90,000 માઇનસ 7,40,000 એટલે કેટલા આવશે, માઇનસમાં 1,50,000. ક્લિયર. હવે 8 લાખમાંથી 40,000 માઇનસ કરીએ એટલે કેટલા વધે, 7,60,000 અને 10 લાખમાંથી 1,50,000 માઇનસ કરીએ એટલે 8,50,000 અને આપણે ઉપર લખી નાખીએ 7,60,000 અને 8,50,000. ત્યારબાદ ચૂકવેલ દાવામાં જઈએ. 5 લાખમાં 70,000 ને 80,000 પ્લસ થશે, 50,000 ને 75,000 શું થશે, માઇનસ, અને છેલ્લે 5,000 શું થશે, પ્લસ. એટલે શું જવાબ આવશે, 5,30,000. ત્યારબાદ 7 લાખમાં 60,000 ને 85,000 પ્લસ થશે, 70,000 ને 80,000 માઇનસ થશે અને 15,000 છેલ્લે પ્લસ થશે એટલે આવશે 7,10,000. ત્યારબાદ આપણે અહીંયા લખી નાખીએ એના ચૂકવેલ દાવાઓમાં 5,30,000 અને 7,10,000. ત્યારબાદ જોઈએ કમિશન. 44,000માં 6,000 પ્લસ કરવાના છે અને 5,000 માઇનસ થશે એટલે કેટલા આવશે, 45,000. 72,000માં 8,000 પ્લસ થશે અને 10,000 માઇનસ થશે એટલે આવશે 70,000. તે આપણે લખી નાખીએ કમિશનમાં 45,000 અને 70,000. ત્યારબાદ વહીવટી ખર્ચમાં આવીએ તો વહીવટી ખર્ચા તો 85,000 અને 90,000 ડાયરેક્ટ જ આપેલા છે આપણને, 85,000 અને 90,000. હવે બીજી કોઈ ઇન્ફોર્મેશન આપણને આપેલી નથી. તો એ કુલ આવક કેટલી થશે, એ થશે 7,60,000 અને 8,50,000. ત્યારબાદ બી કરીએ તો 5,30,000, 45,000 ને 85,000 એટલે આવશે 6,60,000. ત્યારબાદ 7,10,000, 70,000 અને 90,000 એટલે આવશે 8,70,000. આ બી મળી ગયું. હવે એ માઇનસ બી કરીએ એટલે 7,60,000 માઇનસ 6,60,000 એટલે પ્લસમાં આવે 1 લાખ. ત્યારબાદ 8,50,000 અને 8,70,000 એટલે માઇનસમાં આવશે 20,000. તો આ શું કહેવાશે, ખોટ કહેવાશે અને આ શું કહેવાશે, નફો કહેવાશે. થેન્ક યુ.